ગુજરાતમાં ખાણ માફિયાઓ પર મેગા એક્શન. ગેરકાયદેસર ખોદકામ બદલ ₹595 કરોડનો દંડ ફટકારાયો. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા વિસ્તારમાં ગેરકાયદેસર ખોદકામ મામલે ખાણ અને ખનિજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ બ્લેક ટ્રેપ પથ્થરની ખાણોમાં બેરોકટોક ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ખાણ ખનિજ વિભાગે 5 ખાણોમાં થયેલા ગેરકાયદેસર ખોદકામ મુદ્દે કુલ ₹595 કરોડ 8,68,996 જેટલો જંગી દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહીથી ખાણ માફિયાઓમાં ભારે હડકંપ મચી ગયો છે. સંબંધિત લોકો સામે કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે. નોટિસમાં આગામી 15 એપ્રિલના રોજ જરૂરી આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. આ સમગ્ર મામલે લીંબડી ડીવાયએસપી અને ખાણ ખનિજ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરતા 38 ડમ્પર અને 14 ખોદકામમાં વપરાતા મશીનો જપ્ત કર્યા હતા. ગુજરાતમાં ગેરકાયદેસર ખોદકામ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાંની એક ગણાઈ રહી છે. હવે આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.